વિકાસના દાવા કરતી આ ભાજપ સરકાર પોતાના જ પૂર્વ કેબિનેટ મંત્રીના ગામમાં ગ્રામ પંચાયત જે છે બનાવી શકતી નથી। આ વાત અમે નથી કહી રહ્યા, આ વાત કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા। શું સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી જોવા જઈએ તો વિકાસના નામ ઉપર જે છે પ્રશ્નો જે છે ઉઠતા હોય છે અને એમાં ગોપાલ ઇટાલિયા છે તે સરકાર સામુ અનેકવાર વિકાસની વાતો જે છે તે સરકાર કરતી હોય છે, તેની સામુ સવાલો ઉપાડતા હોય છે। આવી જ કંઈ ઘટના બની જેમાં ગોપાલ ઇટાલિયાએ વિધાનસભામાં એક પ્રશ્ન ઉઠાવ્યો, જેમાં વિધાનસભામાં તેમણે કહ્યું કે જે વિસાવદર છે તેમાં કાલાવડમાં જે પૂર્વ કેબિનેટ મંત્રી કનુભાઈ ભાલાળા રહે છે તેમના મૂળ વતનમાં ગ્રામ પંચાયત જ નથી। જો જે સરકાર વિકાસની વાતો કરતી હોય છે, જે સરકાર વિકાસના દાવા ઠોકતી હોય છે, તે સરકારના ત્યાં જ અત્યારે જોવા જઈએ તો પૂર્વ કેબિનેટ મંત્રીના ત્યાં ગ્રામ પંચાયતની વ્યવસ્થા નથી। લોકો હાલ વિસાવદરના તાલુકામાં ગ્રામ પંચાયતનું મકાન નથી, તો એ બનાવવામાં આવે જે બાબતે રજૂઆત જે છે કરવામાં આવી છે। સૌપ્રથમ ગોપાલ ઇટાલિયાએ વધુમાં શું કહ્યું છે તે સાંભળી લઈએ। આજે 23મી માર્ચ 2026 વિધાનસભાનો દિવસ સવારના 1 કલાકના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન અલગ અલગ બે પ્રશ્નોમાં પૂરક પ્રશ્ન પૂછવાની મને અધ્યક્ષશ્રીએ તક આપતા બે અતિ મહત્વના મુદ્દા ઉપર મેં આજે વિધાનસભાના માધ્યમથી સરકાર સમક્ષ રજૂઆત મૂકી છે। એક કે અમારી વિસાવદર વિધાનસભામાં પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ ભાલાળા રહે છે, એમના વતનનું ગામ જન્મસ્થળ કાલાવડ ગામમાં છેલ્લા 5 વર્ષથી ગ્રામ પંચાયતનું બાંધકામ અધૂરું પડ્યું છે। હું કલેક્ટરને મળ્યો, ડીઆરડીએને મળ્યો, ડીડીઓને મળ્યો, ટીડીઓ સાથે વાત કરી, બધા સાથે ચર્ચા કરવા છતાં પણ 5 વર્ષથી કેબિનેટ મંત્રીના ગામમાં ગ્રામ પંચાયત બનતી નથી। એ વાતની રજૂઆત આજે મેં વિધાનસભાના માધ્યમથી માનની મંત્રી સાહેબને કરી। મારા મત વિસ્તારના મોણિયા, લીમધરા, કાલાવડ સહિત અનેક ગામોમાં ગ્રામ પંચાયત જ નથી, તો તલાટી ક્યાં બેસે, આશા વર્કર બહેનો ક્યાં બેસે, સરકારી કોઈ કામકાજ હોય ગ્રામ સભા ક્યાં મળે છે? જો 30 વર્ષની સરકાર ચલાવ્યા પછી પણ ગ્રામ પંચાયતનું મકાન કેબિનેટ મંત્રીના વતનના ગામમાં ન હોય તો ભાજપની આખી સરકારે ડૂબી મરવાની જરૂર છે। એ સિવાય વિસાવદર તાલુકામાં તાલુકા પંચાયતનું મકાન જ નથી। જે મકાન છે એ વર્ષો જૂનું જર્જરિત મકાન છે, ન કરે નારાયણ અને કંઈક બિલ્ડિંગને થાય અને કોઈને નુકસાન ઈજા થાય એ પહેલા વિસાવદર તાલુકાનું તાલુકા પંચાયતનું જલ્દી નવું મકાન બને એવી પણ આજે મેં સરકારને વિનંતી કરી છે। આ સિવાય આજે 23મી માર્ચના રોજ પ્રશ્નોત્તરી કાળ દરમિયાન એક પ્રશ્ન ઉપસ્થિત થયો તો સાતલપુરની અંદર તાલુકા પંચાયતની કચેરી બનાવવાનો। થોડાક સમય પહેલા જ્યારે હું સાતલપુર તાલુકામાં આમ આદમી પાર્ટીની સભા લેવા ગયો હતો ત્યારે મને ત્યાંના અનેક આગેવાનો, ખેડૂતો, વડીલો મળ્યા હતા। એમણે પોતે મને એવું કહ્યું હતું કે સાતલપુર કહેવાનો તાલુકો છે, એની તમામ ઓફિસો વારાહીમાં છે। વારાહી જવું હોય તો વચ્ચે એક મોટું ટોલ નાકું આવે છે અને લગભગ 1 કલાકનો સમય લાગી જાય છે સાતલપુરથી વારાહી જવામાં। કે તાલુકાનું નામ સાતલપુર પણ એનો ટીડીઓ વારાહીમાં બેસે, એના મામલતદાર વારાહીમાં, એના પ્રાંત અધિકારી વારાહીમાં, એની વીજળીની ઓફિસ વારાહીમાં। સાતલપુરના લોકોની લાંબા સમયથી માંગણી છે કે સાતલપુરને અલગ તાલુકો બનાવવામાં આવે તો લોકોનો સમય બચે, લોકોના પૈસા બચે અને કામ ઝડપથી થાય। આજે જ્યારે સાતલપુરની નવી તાલુકા પંચાયત બનાવવાની માંગણી ઉપર વિધાનસભામાં પ્રશ્ન મૂકવામાં આવ્યો, એના પૂરક પ્રશ્નમાં મેં સરકારને એવું પૂછ્યું કે સાતલપુરને અલગ તાલુકો બનાવવા માટે કેટલી રજૂઆત મળી અને તમે શું કરવાના છો? સરકાર વતી માનની મંત્રીશ્રીએ જવાબ આપ્યો કે જ્યાં જરૂર જણાય ત્યાં અમે નવો તાલુકો બનાવ્યો છે, સાતલપુરની અંદર જરૂર હશે તો અમે વિચાર કરશું। હું સરકારને મીડિયાના માધ્યમથી વિનંતી કરું છું કે સાતલપુરના લોકોની તકલીફ ઓછી કરવા માટે થઈ વહેલી તકે સાતલપુરને અલગ તાલુકો જાહેર કરવામાં આવે અને નવા તાલુકામાં નવા મામલતદાર, નવા ટીડીઓ, નવા પ્રાંત મૂકવામાં આવે એવી આમ આદમી પાર્ટી તરફથી મારી વિનંતી છે। થેન્ક યુ। એટલે કે જે રીતે ભારતીય જનતા પાર્ટી જે પોતાના વિકાસના દાવાઓ કરતી હોય છે, વિકાસની વાતો કરતી હોય છે, પરંતુ શું ખરેખરમાં વિકાસ કરે છે તેના પર અત્યારે સૌથી મોટો એક સવાલ જે છે ઉભો થઈ ગયો છે। કેમ કે જોવા જઈએ તો જે પૂર્વ કેબિનેટ મંત્રી જે કનુભાઈ વાળા છે તેમના ગામમાં પોતે અત્યારે છેલ્લા 5 વર્ષથી ગ્રામ પંચાયતનું કામ જે છે અધૂરું છે। આવી એક ગ્રામ પંચાયતથી અનેકો જગ્યાએ જે છે ગ્રામ પંચાયતના કામો જે છે અધૂરા રહી જતા હોય છે। શરૂઆત તો કામની થતી હોય છે પરંતુ કામ ક્યારે પૂરું થતું નથી જેવી વાતો જે છે કરવામાં આવતી હોય છે। પર અને જે બાદ બીજો સવાલ પણ ગોપાલ
ગોપાલ ઇટાલિયાએ ઉપાડ્યું કે પાટણમાં જે સાંતલપુર છે તે અલગ તાલુકો જાહેર કરીને તેની મુશ્કેલીમાં ઘટાડો કરવામાં આવે જેવી રજૂઆત જે છે કરવામાં આવી છે. એટલે જે રીતે વાતો જે કરવામાં આવતી હોય છે વિકાસની, પરંતુ શું ખરેખર વિકાસના કામો થાય છે તેના પર સૌથી મોટો જે અત્યારે સવાલ જે છે ઊભો થઈ ગયો છે. હવે એ જોવાનું રહેશે આગળના સમયમાં શું થાય છે, પરંતુ અત્યારે જે વિકાસની ખોખલી વાસ્તવિકતા છે તે અત્યારે ઉઘડી પડી ગઈ છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.